જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો, ટુરિસ્ટ ઉપર હુમલો થયો અને આ ટુરિસ્ટને પૂછવામાં આવ્યું કે તેમનો ધર્મ કયો છે. ધર્મ પૂછ્યા બાદ તેમની ઉપર ગોળી ચલાવવામાં આવી. આ જ મુદ્દા ઉપર આપણી સાથે વાતચીત કરવા માટે અત્યારે ડૉક્ટર પ્રવીણ તોગડિયા હાજર છે. સર, તમને પહેલો સવાલ તો એ પૂછવા માંગીશ કે જે રીતે આતંકવાદીઓએ ધર્મ પૂછ્યો, આને તમે કઈ દિશા તરફ જોઈ રહ્યા છો? કારણ કે કાશ્મીરમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે આતંકવાદનો કોઈ મજહબ નથી. આ કહેનારા જૂઠું બોલતા હતા. આ મજહબી જેહાદી આતંકવાદ જ છે. અને આતંકવાદીઓએ પોતે જે સાબિત કરી આપ્યું કે મારનારને પૂછો કે તમે હિન્દુ છો, મુસલમાન છો, મુસલમાન છો તો કલમા બોલો. એનો અર્થ એ છે કે આ ઇસ્લામિક જેહાદી આતંકવાદ છે એ સિદ્ધ થયું. બીજું, આ લડાઈ ઇસ્લામિક જેહાદી આતંકવાદની હિન્દુઓની વિરુદ્ધમાં છે. હવે હિન્દુઓનું આ દેશમાં બહુમત છે એટલે ભારતની પણ વિરુદ્ધમાં છે. અને આ ઘૃણાસ્પદ હુમલો એ સાબિત કરે છે કે દેશમાં ઠેક ઠેકાણે જેહાદી આતંકવાદીઓની જાળ ફેલાયેલી છે. પણ મહત્વનો મુદ્દો એ છે કે આતંકવાદી અંદરના હતા, બહાર હતા, ક્યાંથી આવ્યા, એનાથી પણ મહત્વનો મુદ્દો એ છે કે જ્યાં સુધી સ્થાનિક ટેકો ન હોય ત્યાં સુધી આતંકવાદી ઘટના થઈ જ ન શકે. એમને સૂર આવનારા, ખવનારા, મદદ કરનારા, માર્ગદર્શન કરનારા અને જ્યાં સુધી જેહાદીઓને ટેકો આપનારું આ મજહબી નેટવર્ક આપણે ખતમ ન કરીએ ત્યાં સુધી જેહાદી આતંકવાદ ખતમ ન થાય. 370 હટી, આતંકવાદ ઓછો પણ થયો પણ આતંકવાદ સમાપ્ત નહીં થયો. હું સરકારને પણ કહીશ કે કડક હાથે આતંકવાદને ખતમ કરવા માટે ઇઝરાયલની જેમ પગલાં ઉઠાવો. અને દેશના હિન્દુઓને આહવાન કરીશું કે કાશ્મીર જઈને આતંકવાદીઓને ટેકો આપનારા, રહેવાની વ્યવસ્થા કરનારા પેટ ભરીને મરવાનો શોખ આવ્યો છે. કાશ્મીરી પર્યટન, ટુરિઝમનો સંપૂર્ણ બહિષ્કાર કરો. મરવાનો શોખ નથી થતો. અને તમારે જવું હોય તો પૂરું હિમાચલ છે, કુલુ મનાલી છે, ત્યાં ધર્મશાળા છે, ઉત્તરાખંડમાં 4 ધામ છે, અહીંયા દાર્જિલિંગ છે, આસામ છે, કોડાઈ કેનાલ છે, ઊટી છે, મહાબળેશ્વર, આબુ, ગોવા. હિન્દુસ્તાનમાં આવી 25 જગ્યાઓ છે જ્યાં સૌંદર્ય છે, આનંદ છે. મારી સ્પષ્ટ 100 કરોડ હિન્દુઓને અપીલ છે કે આ પહેલગામના આતંકવાદી હુમલાનો ઉત્તર કે હિન્દુઓ કાશ્મીરમાં ટુરિઝમ બંધ કરો. આ બધા ભૂખે મરશે. અને આતંકવાદી હોય કે એના ટેકેદારો તો અનેક છે, એ બધાને ભૂખે મરવું જોઈએ. કાશ્મીરના સફરજનનો બહિષ્કાર કરો. આ અભિયાન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળે આજથી શરૂ કર્યું છે. તમે કહી રહ્યા છો કે કાશ્મીરનો બહિષ્કાર કરો. મેં કાશ્મીરનો બહિષ્કાર નથી કહેતો, ટુરિઝમનો બહિષ્કાર કર્યો. અચ્છા, કાશ્મીર ટુરિઝમનો બહિષ્કાર કરો, કાશ્મીરી સફરજનનો બહિષ્કાર કરો. પણ કાશ્મીર તો આપણું માથું કહેવાય છે અને કાશ્મીરનો બહિષ્કાર, માથાને કેન્સર થઈ ગયું છે. અને કેન્સર થાય ને તો કેન્સરનો સર્જન છું. કેન્સર થાય ને રેડિકલ ઓપરેશન કરવું પડે, એને શેક આપવા પડે, વાળ ખરી જાય ને એવી કીમોથેરાપી પડે. આ કાશ્મીરને કેન્સર થઈ ગયું છે એટલે ટુરિઝમનો બહિષ્કાર કરી આ કેન્સરની કીમોથેરાપી કરવાનું, રેડિયોથેરાપી કરવાનો સમય આવી ગયો છે. નરેન્દ્રભાઈ, અમિતભાઈને શું કહેશો? તો નરેન્દ્રભાઈ, અમિતભાઈ તો ગઈકાલે સાંજે જ પહોંચી ગયા. નરેન્દ્રભાઈ પણ સાઉદીની ટૂર કેન્સલ કરીને આવી ગયા. થોડી તાકાત કરી અને ઇઝરાયલ વાળી કરો, નહીતર આ મેળ ખાય એમ નથી. કારણ કે હવે એવું કહેવાય રહ્યું છે કે ઉરી જેવો હુમલો પણ કરી શકે કે ભારત એનો જવાબ આપશે. 2 એંગલે કામ કરવાની. એક પાકિસ્તાન, બીજું કાશ્મીરમાં આતંકવાદીઓના સ્થાનિક ટેકેદારો. આ ટેકેદારોને ખતમ કરી નાખો તો બહારનો કે અંદરનો આતંકવાદી કરી શું શકે? એટલે એકલું પાકિસ્તાન નહીં, પાકિસ્તાન અને સ્થાનિક ટેકેદાર. એટલા માટે ટુરિઝમનો બહિષ્કાર કરો. આ સ્થાનિક ટેકેદારના હાલાત ભૂખે મારો, ભૂખે મરવા દો. અને હિન્દુઓને અને ગુજરાતીઓના શોખ થયો છે કે આપણને મારનારના પેટ ભરીને મરવું. બંધ કરો કાશ્મીર જવાનું. નોટબંધી પછી એવું કહેવાયું કે કાશ્મીરમાં આતંકવાદીઓની જે ફાઇનાન્શિયલ આર્થિક સપોર્ટ હતો એ એમની કમર તૂટી ગઈ. ત્યારબાદ 370 લાવ્યા.
370 લાવ્યા એટલે કાશ્મીરના લોકો જે આતંકવાદીઓ હતા એ આતંકવાદીઓ ક્યાંક ને ક્યાંક એ લોકો હુમલો ન કરી શકે એ માટેનો એક પ્રયત્ન કરવામાં આવ્યો. તમને શું લાગી રહ્યું છે કે આ બધી ખાલી વાતો છે કે ખરેખર 370 હટ્યા પછી આતંકવાદ ઘટ્યો છે એમાં કોઈ બેનમત નથી. ઘણી જ આતંકવાદી ઘટનાઓ ઓછી થઈ છે, પરંતુ આતંકવાદ સમાપ્ત નથી થયો. સમાપ્ત થયો તો પહેલવાનમાં હુમલો ન થયો પહેલગામમાં, એટલે આતંકવાદને ખતમ કરવાનું કામ બાકી છે. ઓછું થવાનું કામ તો જરૂર કેન્દ્ર સરકારે કર્યું છે. ઓછું થયું છે, પણ નોટબંધી પછી તો એવું કહેતો હતો આતંકવાદ ખતમ થઈ ગયો છે. જેને કહ્યું એને પૂછો ને, મેં તો નહોતું કહ્યું. અચ્છા પ્રવીણભાઈ, તમારું શું માનવું છે કે જે રીતે આ હુમલો થયો છે એનો ભારત સરકારે જબરદસ્ત જવાબ આપવા, તમે કહી રહ્યા છો ઇઝરાયેલી સ્ટાઇલથી જવાબ આપવો જોઈએ? એનો અર્થ એ છે કે કાશ્મીરમાં આતંકવાદીઓના ટેકેદારો મદદ કરનારા આ બધાને પણ સાફ કરવાની જરૂર છે, અને પાકિસ્તાનને પણ બે કરવું જોઈએ. મારું માનવું છે કે આજ સુધી આપણે પાકિસ્તાનને ગાળો આપીએ તો ઠીક છે, પરંતુ મુંબઈમાં પણ આતંકવાદી હુમલો થયો, સ્થાનિક મદદ વગર થઈ જ કઈ રીતે શકે? આ સ્થાનિક ટેકેદારોને સાફ કરવાનું ભારતમાં થયું જ નથી. આપણે અબ્બુજાન ચચ્ચુજાન માર્યા છે, એ બંધ કરો. કારણ કે અત્યારે આ આખો જે આતંકવાદી હુમલો થયો છે એમાં 2 વિદેશી નાગરિકની પણ મૃત્યુ થઈ છે. યુએસ એને ખૂબ જ ગંભીરતાથી લઈ રહ્યું છે. તમને લાગે છે એવું કે આ એક વોર તરફ જતી હોય સિચ્યુએશન? વોર કરવાની પાકિસ્તાનની તાકાત જ નથી, એને હાલમાં ખાવાનું મળતું નથી. વોર શું કરે? એક હુમલો કરો, 4 ટુકડા થઈ જાય એમ છે. અને હુમલો જ આનું સોલ્યુશન છે? બંને હુમલો એક. કેટલા નિર્દોષ લોકો મરશે? તો અહીંયા નિર્દોષ જ મર્યા ને પહેલગામમાં. એટલે આપણા નિર્દોષ મળે એનું તમને દુઃખ નથી, પાકિસ્તાનના નિર્દોષ મળે એનું દુઃખ છે. તમે પાકિસ્તાનના ઠેકેદાર છો, પાકિસ્તાનના ઠેકેદાર છો કે ભારતીયોના ઠેકેદાર છો? અરે જવાબ આપે તો દેખ લેંગે. 71માં 2 ટુકડા કર્યા ત્યારે જવાબ આપવાની તાકાત હતી, હવે તો અડધું પાકિસ્તાન રહ્યું છે. ચલો પ્રવીણભાઈ, અમારી સાથે જોડાવા માટે આપનો ખૂબ ખૂબ આભાર.